વેલકમ ટુ માય ચેનલ. આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. ચેનલમાં આવતા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી નવા બનતા વિડીયો તરત મળતા રહે, અને આ વિડીયોને શેર કરો. નમસ્તે બાળકો. ધોરણ 5 વિષય પર્યાવરણ, પ્રકરણ 11 સુનીતા અવકાશમાં. તો વિદ્યાર્થીઓ, સુનીતા વિશે થોડોક પરિચય એનો મેળવીએ. તો સુનીતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર 1965માં થયો હતો. તેમનું જન્મસ્થળ યુક્લિડ, ઓહિયો એટલે કે યુએસમાં થયું હતું. તેમનો વ્યવસાય છે યુએસના નૌકાદળના અધિકારી અને નાસાના અવકાશયાત્રી. સ્ત્રી અવકાશયાત્રી તરીકે અવકાશની સૌથી લાંબી સફર તેમણે કરી હતી અને 195 દિવસ સફર કરવાનો વિક્રમ પણ તે ધરાવે છે. તો કાર્ય કરતા રહો, પરિણામ મળશે. જ્યારે સુનીતા 5 વર્ષની હતી, તેણે ચંદ્ર પર ઉતરતા નીલ આર્મસ્ટ્રોંગનો ફોટો જોયો. 1969માં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ હતા. બીજા બધા બાળકોની જેમ સુનીતા પણ મુગ્ધ હતી. સુનીતા કહે છે કે જ્યારે તે નાની હતી ત્યારે તેને ભણવા કરતાં રમતગમતમાં અને તરવામાં ખૂબ જ રસ હતો. માધ્યમિક શાળાનું શિક્ષણ લીધા પછી સુનીતાને મરજીવો બનવું હતું, પરંતુ તે આ અભ્યાસક્રમમાં ના જોડાઈ શકી. તેને બદલે તે હેલિકોપ્ટર પાયલટ બની. એક દિવસ તેને જાણ થઈ કે જો તે આ વિશે ભણી હોત અને તાલીમ લીધી હોત તો તે અવકાશમાં મિશનમાં જોડાઈ શકી હોત, અને તેણે તે જ કર્યું. ઈસવીસન 2007માં સુનીતા વિલિયમ્સે મહિલાઓ દ્વારા સૌથી લાંબી અવકાશયાત્રાની કીર્તિ નોંધાવી. સુનીતા વારંવાર બાળકોને પોતાનું જ ઉદાહરણ આપતી. જો તમને કંઈક જોઈએ છે અને તમને એના સિવાય બીજું કંઈ મળે તો પીછેહટ ના કરો. કાર્ય કરતા રહો, પરિણામ મળશે. આવું તે કહેતી રહી. જ્યારે કોઈ બાળકે સુનીતાને પૂછ્યું કે ભવિષ્યમાં શું કરવા માગે છે, તો તેણે જવાબ આપ્યો, મારે શિક્ષક બનવું છે, જેથી હું બાળકોને સમજાવી શકું કે ગણિત અને વિજ્ઞાન આપણા જીવન સાથે કેટલા નજીકથી જોડાયેલા છે. તો સુનીતા શું કહે છે? એને બાળકે તેને પૂછ્યું કે ભવિષ્યમાં શું કરવા માગે છે, તો એણે જવાબ આપ્યો કે મારે શિક્ષક બનવું છે. હું બાળકોને સમજાવી શકું જેથી ગણિત વિજ્ઞાન આપણા જીવન સાથે જોડાયેલા છે. વિદ્યાર્થીઓ, હવે આપણે પાઠની શરૂઆત કરીએ. તો વિચારો અને કહો, પૃથ્વી કેવી દેખાય છે? પૃથ્વીનું ચિત્ર નોટબુકમાં દોરો. તમારા ચિત્રમાં તમે ક્યાં છો તે બતાવો. તમારા મિત્રોના ચિત્રો પણ તમે જુઓ. તો અહીંયા જુઓ, ચિત્રની અંદર તમે પૃથ્વીનો ગોળો અને બંને બાળકો પૃથ્વીને જોઈ રહ્યા છે એ તમે જોઈ શકો છો. તો આપણી પૃથ્વી હકીકતમાં કેવી દેખાય છે? ખુશ્બુ અને ઉમંગ પૃથ્વીના ગોળા સાથે રમી રહ્યા છે. રમતા રમતા વાતો કરતા હતા. બંને જણ શું કરે છે? રમતા રમતા વાતો કરતા હતા. તો એમની વાતો આપણે સાંભળીએ પાઠની અંદર. ખુશ્બુ કહે છે, તને ખબર છે આવતીકાલે સુનીતા વિલિયમ્સ આપણી શાળાની મુલાકાતે આવે છે? મેં સાંભળ્યું છે કે તેઓ 6 મહિના કરતાં વધારે સમય અવકાશમાં રહ્યા હતા. ખુશ્બુ શું કહે છે કે આવતીકાલે સુનીતા વિલિયમ્સ આપણી શાળાની મુલાકાતે આવે છે અને 6 મહિના કરતાં પણ તે અવકાશમાં રહ્યા હતા. ઉમંગ કહે છે, ઘોડા સામે જુએ છે, જો આ અમેરિકા છે, આફ્રિકા છે, પણ અવકાશ ક્યાં છે? ખુશ્બુ કહે છે, આકાશ, તારા, સૂર્ય અને ચંદ્ર બધા અવકાશમાં છે. પૃથ્વી પણ અવકાશમાં છે. ઉમંગ કહે છે, હા, મને ખબર છે. સુનીતા વિલિયમ્સ અવકાશયાનમાં ગયા હતા. ત્યાંથી તે પૃથ્વીને જોઈ શકતા હતા. એવું મેં ટીવી પર પણ જોયું હતું. શું કહે છે? ઉમંગ કહે છે કે સુનીતા વિલિયમ્સ અવકાશયાનમાં ગયા હતા, મેં એવું ટીવી પર પણ જોયું હતું. ખુશ્બુ કહે છે, ત્યાંથી પૃથ્વી આ ગોળા જેવી જ દેખાતી હશે. ઉમંગ કહે છે, જો
આપણી પૃથ્વી આ ગોળા જેવી જ દેખાય છે, તો પછી આપણે ક્યાં છીએ? શું કહે છે ઉમંગ? જો પૃથ્વી આપણા ગોળા જેવી દેખાય છે તો આપણે ક્યાં છીએ? ખુશ્બુ પેન લે છે અને તે ગોળા ઉપર મૂકે છે. ખુશ્બુ કહે છે આપણે અહીં છીએ, આ ભારત છે. ખુશ્બુ શું કહે છે? ભારતનો નકશો બતાવે છે અને તેને કહે છે કે આ ભારત છે ને આપણે અહીંયા છીએ. તો ઉમંગ કહે છે જો આપણે આ રીતે અહીં છીએ તો આપણે બધા નીચે પડી જઈએ. મને લાગે છે કે આપણે ગોળાની અંદર જ હોઈશું. કહે છે જો આપણે અહીંયા હોય તો આપણે બધા નીચે પડી જઈએ, એટલે આપણે ગોળાની અંદર હશું, એવું કહે છે. તમે ચિત્રને જોઈ શકો છો. પૃથ્વીનો ગોળો છે અને તમે પૃથ્વીનો ગોળો જોયો પણ હશે. તો જુઓ, ખુશ્બુ કહે છે જો આપણે અંદર હોઈએ તો પછી આકાશ, સૂર્ય, ચંદ્ર અને તારાઓ કઈ રીતે દેખાય છે? આપણે ગોળા પર જ છીએ અને બધા દરિયા પણ ગોળા પર જ છે. શું કહે છે ખુશ્બુ? આપણે ગોળાની અંદર હોઈએ તો આપણને સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ જોઈ શકાય નહીં, એટલે આપણે પૃથ્વીના ગોળા પર જ છીએ અને દરિયો પણ ગોળાની ઉપર જ છે. ઉમંગ કહે છે ગોળાના નીચેના ભાગ બતાવીને તારો કહેવાનો મતલબ છે કે અહીં કોઈ નથી રહેતું? તો ઉમંગ કહે છે અહીં કોઈ નથી રહેતું. તો ખુશ્બુ કહે છે અહીં પણ લોકો રહે છે. બ્રાઝિલ અને આર્જેન્ટિના છે. શું કહે છે? અહીં પણ ઘણા બધા લોકો રહે છે, ત્યાં બ્રાઝિલ અને આર્જેન્ટિના છે. તો ઉમંગ કહે છે ત્યાં લોકો ઊંધા ઊભા રહે છે, તે લોકો પડી જતા નહીં હોય? તો ખુશ્બુ કહે છે હા, તે નવાઈની વાત છે, ખરું ને? અને આ ભૂરો ભાગ દરિયો જ હોવો જોઈએ. દરિયાનું પાણી નીચે કેમ ઢોળાઈ જતું નથી? તો ઉમંગ અને ખુશ્બુ બંનેને પ્રશ્ન થાય છે કે જો નીચેના ભાગમાં લોકો રહેતા હોય તો ઊંધા ઊભા રહે છે, એવો પ્રશ્ન થાય છે ઉમંગને. તો ખુશ્બુને પણ પ્રશ્ન થાય છે કે અહીંયા દરિયો છે તો દરિયો ઢોળાઈ જતો કેમ નથી? એવો બંનેને પ્રશ્ન થાય છે. તો વિચારો અને કહો, જો પૃથ્વી આ ગોળા જેવી હોય તો આપણે નીચે કેમ પડી જતા નથી? તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે આપણે પૃથ્વીની સપાટી તરફ સતત ખેંચાયેલા રહીએ છીએ, એટલે કે આકર્ષાયેલા રહીએ છીએ. તેથી પૃથ્વી ગોળા જેવી હોવા છતાં આપણે નીચે પડી જતા નથી. શું આર્જેન્ટિનામાં લોકો ઊંધા ઊભા રહેતા હશે? તો શું કહે છે આપણી પૃથ્વીનું કદ ખૂબ જ વિશાળ છે, આથી પૃથ્વી ગોળ હોવા છતાં આપણે રહીએ. તે ઘણો મોટા સપાટ વિસ્તાર હોવાથી હકીકતમાં પૃથ્વી પર કોઈ ઉપર કે નીચે હોતું નથી. આથી કહી શકાય કે આર્જેન્ટિના લોકો સીધા જ ઊભા રહે છે, ઊંધા ઊભા રહેતા નથી. સુનીતા સાથેની વાત આપણે કરીએ તો જ્યારે સુનીતા વિલિયમ્સ ભારત આવ્યા ત્યારે ખુશ્બુ અને ઉમંગ જેવા હજારો બાળકોને તેમને મળવાનો મોકો મળ્યો હતો અને તેઓએ બાળકો સાથે વાતો પણ કરી હતી. શું કહે છે? જ્યારે સુનીતા છે એ ભારતમાં આવ્યા હતા ત્યારે ખુશ્બુ અને ઉમંગ જેવા હજારો બાળકો સાથે તેમણે મળ્યા હતા અને એમની સાથે વાતો પણ કરી હતી. વિદ્યાર્થીઓ, સુનીતાએ કહ્યું મારી મિત્ર કલ્પના ચાવલાને પણ બાળકોને મળવા ભારત આવવું હતું. હું ભારતમાં કલ્પનાનું સ્વપ્ન પૂરું કરવા આવી છું. શું કહે છે સુનીતા વિલિયમ્સ? કહે છે કલ્પના ચાવલા એ પણ અવકાશયાત્રી હતી, તો અવકાશમાં ગયા પછી એ પણ પાછી આવી નહોતી, એટલે કે મૃત્યુ પામ્યા હતા. તો એમનું સ્વપ્ન પૂરું કરવા હું ભારત પાછી આવી છું. તો અવકાશમાં રહેવાનો સુનીતાનો અનુભવ આપણે જોઈએ કે અમે એક જગ્યાએ બેસી શકતા ન હતા. અમે અવકાશયાનમાં એક છેડેથી બીજા છેડે તરત જ પહોંચી શકતા. ત્યાં પાણી પણ એક જગ્યાએ રહેતું નથી, તે ટીમ્પા સ્વરૂપે તરે છે. અમારા હાથ અને મોઢું ધોવા અમારે એ ટીમ્પા પકડવાના અને પેપર તેનાથી ભીનું કરવાનું. શું કહે છે? અવકાશની અંદર ટીમ્પા સ્વરૂપે પાણી તરે છે. અમારે જો હાથ અને મોઢું ધોવું હોય તો અમારે ટીમ્પાને પકડવા પડે અને પેપર તેનાથી ભીનું કરવું પડે છે, પછી સાફ કરીએ છીએ. અમે ત્યાં ખૂબ અલગ રીતે ખાઈએ. અસલી મજા ત્યારે આવે જ્યારે અમે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના પેકેટ પકડવા ફરતા હોઈએ. શું કહે છે?
ત્યાં હવા એવી હોય છે કે આપણે કોઈ પણ વસ્તુ હવામાં તરતી રહે છે. તો કહે છે અમે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના પેકેટ પકડવા ફરતા હતા, કારણ કે એ તર્યા જ કરે, ત્યાં કોઈ પણ વસ્તુ તરે તો એ ફરતા હતા એમ કહે છે. અવકાશમાં કાંસકાનો ઉપયોગ કરવાની જરૂર ના પડે. આપણે પૃથ્વી પર વાળ વળવા માટે કાંસકાનો ઉપયોગ કરીએ છીએ ને, તો કહે છે ત્યાં કાંસકાની જરૂર ના પડે. મારા વાળ કાયમ ઊભા જ રહે. વળાવીએ કે ના વળાવીએ ત્યાં કોઈ ફરક પડે નહીં, એટલે કે માથાના વાળ ઊભા જ રહે. અવકાશયાનમાં ચાલી શકીએ નહીં. ત્યાં ચાલી ના શકાય, એટલે કે અમારે હવામાં તરત જ રહેવું પડે. અમારે સામાન્ય વસ્તુઓ અલગ રીતે કરવી પડે. કોઈ એક જગ્યાએ સ્થિર રહેવા અમારે અમારા શરીરને ત્યાં બાંધવું પડે. કાગળો પણ અવકાશયાનની દિવાલો પર ચોંટી જતા હતા. અવકાશમાં રહેવાની ખૂબ જ મજા આવે, પરંતુ તે મુશ્કેલ પણ છે. અવકાશની અંદર રહેવાની મજા આવે છે, પરંતુ મુશ્કેલ છે, કારણ કે ત્યાં બધી જ વસ્તુઓ તરે. આપણે પણ તરીએ. કોઈ પણ વસ્તુ લેવી હોય તો આપણે એની પાછળ જવું પડે. એટલે તરતી વસ્તુને પકડવી કઠણ વસ્તુ છે. તો શું કહે છે, અવકાશમાં સુનિતા વિલિયમ્સ રહીને આવ્યા તો એનો અનુભવ એમણે રજૂ કર્યો. ફોટોગ્રાફ જુઓ અને લખો. શું તમે વિચારી શકો કે સુનિતાના વાળ કેમ ઊભા રહે છે? અહીંયા પ્રશ્ન કરે છે કે તમે વિચારી શકો છો કે સુનિતાના વાળ કેમ ઊભા રહે છે? તો અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. આથી ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં માથાના વાળ હવામાં તરતા હોય એવું દેખાય છે. આ કારણથી જ સુનિતાના વાળ ઊભા રહેતા હશે. બીજો પ્રશ્ન છે કે સુનિતાના ફોટોગ્રાફ્સને જુઓ અને તેના પર લખેલી તારીખો જુઓ. બધું શું અને ક્યાં બન્યું તે તમારે લખવાનું છે. તો શું કહે છે, ફોટોગ્રાફ્સ જોવાના છે, એમાં લખેલી તારીખો જોવાની છે, અને એની અંદર શું થયું એ તમારે લખવાનું છે. તો અહીંયા ફોટા આપેલા છે, તમે નિરીક્ષણ કરો. જોઈ શકો છો ફોટાને, અને ફોટાના નીચે ડેટ પણ આપેલી છે. જુઓ, અહીંયા કહ્યું છે કે અમે ઉપડ્યા, તો 9/12/2006 એ લોકો આ અવકાશયાનની અંદર ઉપડે છે. તમે અહીંયા જોઈ શકો છો, અને ચિત્ર પણ જોઈ શકો છો. ક્યારે ઉપડ્યા? 9/12/2006ની અંદર અવકાશયાન ઉડાન ભરે છે. ત્યાર પછી બાજુના ચિત્રમાં તમે જોઈ શકો છો કે 11/12/2006 અમારા પગ જમીન પર રહેતા નથી. શું કહે છે? એમના પગ છે જમીન ઉપર રહેતા નથી. અવકાશમાં પહોંચેલા અવકાશયાન પર ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી, એટલે અવકાશયાત્રીઓના પગ જમીન પર રહેતા નથી. તેઓ યાનમાં જ તરવા લાગે છે. તમે જોઈ શકો છો ચિત્રની અંદર કે તરે છે. ત્યાર પછીનું ચિત્ર આપણે જોઈએ તો જુઓ ચિત્રને તમે અહીંયા જુઓ. 11/12/2006 આ ખોરાક ક્યાં ઉડે છે? તો અહીંયા ખોરાક ઉડે છે, જુઓ, હવાની અંદર. તો અવકાશયાનમાં તરતા તરતા જ અવકાશયાત્રીઓને ભોજન કરવું પડે છે, કારણ કે ખોરાક ત્યાં ઉડે છે એટલા માટે. ત્યાર પછીનું ચિત્ર અહીંયા જુઓ, તમે જોઈ શકો છો ચિત્રને. 13/12/2006નું છે. જુઓ, મારા વાળ ઊભા છે, એના વાળ તમે જોઈ શકો છો, અને કામમાં મુશ્કેલી પડતી નથી. શું કહે છે કે સુનિતા વિલિયમ્સ છે, એના વાળ ઊભા થઈ જાય છે, છતાં પણ એમના કોઈ કામમાં મુશ્કેલી પડતી નથી, કારણ કે માથાના વાળ ઊભા રહે છે, એમને આગળ મોઢા આગળ નથી આવતા એટલા માટે. ત્યાર પછીનું ચિત્ર આપણે જોઈએ તો તમે આ ચિત્રને જુઓ. 16/12/2006નું છે. સુનિતા અવકાશની બહાર, હકીકતમાં અવકાશમાં છે. શું કહે છે? અવકાશયાનની બહાર છે, એટલે કે હકીકતમાં અવકાશમાં છે. તમે જોઈ શકો છો ચિત્રની અંદર. તો આ થયું સુનિતા વિલિયમ્સને ફોટોગ્રાફ્સ, અને ફોટોગ્રાફ્સ વિશે આપણે વાત કરી. તમે ચિત્રને બરાબર નિરીક્ષણ કરવાનું છે, અને પછી જે માહિતી નીચે લખેલી છે એને ધ્યાનમાં લેવાની છે.
જુઓ, વર્ગખંડ બન્યો અવકાશયાન. શું કહે છે? વર્ગખંડ બન્યો અવકાશયાનની અંદર. તો જુઓ, તમારી આંખો બંધ કરો. તમારો વર્ગ અવકાશયાનમાં છે એવી કલ્પના કરો. શું કહે છે? તમારો વર્ગ છે અવકાશયાનમાં છે અને તમારે કલ્પના કરવાની છે. તો અહીંયા ઝૂમ 10 મિનિટમાં તમે અવકાશમાં પ્રવેશ કરશો. તમારું અવકાશયાન હવે પૃથ્વીની આજુબાજુ ફરે છે. હવે કહો, તમે એક જગ્યાએ બેસવા સક્ષમ છો? તમારે અનુભવ કરવાનો છે આંખો બંધ કરીને. તો જેમ સુનિતા વિલિયમ્સ તરતી હતી એમ તમે કહેશો એનો જવાબ કે ના, અમે એક જ જગ્યાએથી બેસવા સક્ષમ નથી. બીજો પ્રશ્ન છે, તમારા વાળ વિશે શું કહેશો? તો તમે જે અનુભવ કરો છો તમારે કહેવાનું છે. સુનિતા વિલિયમ્સે તમને જે જવાબમાં કહ્યું હતું ને એના વાળ વિશે, તો અવકાશયાનમાં ગુરુત્વાકર્ષણ નથી, તેથી અમારા જે વાળ છે એ ઉપરની બાજુએ ઊભા થઈ ગયા છે. એવો તમે આંખો બંધ કરીને અનુભવ કરો છો. તો એના પછીનો પ્રશ્ન જોઈએ. અરે જુઓ, તમારી બેગ અને પુસ્તકો ક્યાં જાય છે? તમે બેગ અને પુસ્તક લઈને ગયા છો તો ક્યાં જાય છે? જુઓ, તો તમે કહેશો જે અનુભવ થયો હોય કે અમારી બેગ અને પુસ્તકો હવામાં તરી રહ્યા છે. કારણ કે આપણે આગળ માહિતી મેળવી કે અવકાશયાનની અંદર અવકાશમાં શું થયું હતું એનો અનુભવ આપણે સુનિતા વિલિયમ્સ પાસેથી મેળવ્યો. તો તમને પણ એવો અનુભવ થતો હશે. અને તમારા શિક્ષક શું કરે છે? તેમનો ચોક ક્યાં છે? તો તમે કહી શકો કે અમારા શિક્ષક ઉડી રહ્યા છે અને તરતા ચોકને પકડવા કોશિશ કરે છે. તમે તમારું ખાવાનું કેવી રીતે જમ્યા? તમે પાણી કેવી રીતે પીધું? તમે દડો ફેંક્યો તો તેનું શું થયું? તો તમે એનો જવાબ આપી શકો આ રીતે કે અમે તરતા હતા અને અમારું ખાવાનું પણ તરતું હતું. અમે ખાવાનો ખોરાક પકડી તરતા તરતા જમ્યા. પાણી ટીમ્પાના રૂપમાં તરતું હતું. પાણીના ટીમ્પા પકડી પાણી પીધું. દડો ફેંક્યો તો તે પણ તરતો તરતો છતની નીચે લટકવા લાગ્યો. કારણ કે અવકાશની અંદર બધી જ વસ્તુ તરતી હતી. તો આપણે પણ આવો અનુભવ કરી શકીએ. શું તે આશ્ચર્યજનક નથી? તો શું કહે છે? પૃથ્વી પર આપણે જ્યારે કોઈ વસ્તુ પદાર્થ ઉપર ફેંકીએ છીએ તે નીચે આવે છે. આપણે દડો હવામાં ઉપર ફેંકીએ છીએ તે નીચે પડે છે. આપણે તેને પકડવા સક્ષમ છીએ. અવકાશયાનની જેમ પૃથ્વી પર આપણે આસપાસ હવામાં ઉડતા તરતા હોતા નથી. શું કહે છે? અવકાશની અંદર બધી વસ્તુ તરે છે, પરંતુ પૃથ્વી ઉપર શું કહે છે? બધી વસ્તુઓ તરતી નથી. કારણ કે ગુરુત્વાકર્ષણ બળના કારણે બધી જ વસ્તુ નીચે આવે છે. તમે ઉપર વસ્તુ ફેંકો તો બધી જ વસ્તુ નીચે આવે. જ્યારે આપણે પાણીનો પ્યાલો કે ડોલ ભરીએ છીએ તે ત્યાં જ રહે. જેમ સુનિતા વિલિયમ્સે કહ્યું તેમ પાણીના ટીમ્પાના રૂપમાં ફરતું નથી. શું કહે છે? આકાશની અંદર પાણી ટીમ્પા રૂપે ફરતું હતું, પરંતુ અહીંયા પાણીની ડોલ આપણે ભરીએ કે કોઈ પણ વસ્તુ ભરીએ તો પાણી ડોલની અંદર ભરેલી નીચે જ રહે છે. કારણ કે ગુરુત્વાકર્ષણ બળના કારણે. તો પૃથ્વીમાં કશું ખાસ છે જેના કારણે તે શક્ય છે? પૃથ્વી બધું તેના તરફ ખેંચે છે. તો કોઈ પણ વસ્તુને પૃથ્વી ખેંચે છે. સુનિતા વિલિયમ્સ પૃથ્વીની 360 કિલોમીટર ઉપર અવકાશયાનમાં ગઈ હતી. વિચારો તે કેટલું દૂર છે? તમે જ્યાં રહો છો ત્યાંથી 360 કિલોમીટર દૂર કયું શહેર કે નગર છે? શોધી કાઢો. સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી આટલી બધી દૂર અવકાશમાં ગઈ હતી. શું કહે છે? સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી કેટલા કિલોમીટર દૂર ગઈ હતી? 360 કિલોમીટર અવકાશની અંદર ગઈ હતી. તો તમારે શું કહે છે? 360 કિલોમીટર દૂર કયું શહેર કે નગર છે તમારે શોધવાનું છે. હવે તમે કહી શકો કે સુનિતાના વાળ કેમ ઊભા રહ્યા હતા. આપણે જોઈને આગળ તો અહીં કહી શકો કે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોવાથી સુનિતાના વાળ અવકાશયાનમાં તરતા રહેવાથી ઊભા રહ્યા હતા. બીજો પ્રશ્ન છે કે વિચારો, કોઈ પણ ઢાળ પરથી પાણી કેમ નીચે આવે છે? પર્વતો પરથી પણ નીચે આવે છે, ઉપર જતું નથી. શું કહે છે? કોઈ પણ ઢાળ હોય તો પાણી નીચે કેમ આવે છે? પર્વતો પરથી નીચે આવે છે, તો ઉપર કેમ જતું નથી?
તો ઢાળ પરથી પાણી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે નીચે આવે છે. એવી જ રીતે પર્વતો પરથી પણ પાણી ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉપરથી નીચે આવે છે, પરંતુ નીચેથી ઉપર જતું નથી. તો વિદ્યાર્થીઓ, આપણે આ પાઠનો ભાગ 1 પૂરો કરીએ છીએ. થેન્ક યુ બાળકો.